નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી મોદી ગોવામાં આજે કેટલાક વિકાસ કાર્યનો કરશે પ્રારંભ। એરપોર્ટ અને ઇલેક્ટ્રોનિક સિટીની મુખ્ય આધારશિલા તો પુણેમાં આંતરરાષ્ટ્રીય સંમેલનનું કરશે ઉદ્ઘાટન। કર્ણાટકના બેલગામમાં પણ જનસભાને કરશે સંબોધન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કાળા નાણાં મામલે સરકારે શરૂ કર્યું છે સૌથી મોટું સ્વચ્છતા અભિયાન। જાપાનના કોબેમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું, દોષિતોને બક્ષવામાં નહીં આવે। હાલની સ્થિતિની મુશ્કેલીઓનો સામનો કરનારા દેશવાસીઓના જુસ્સાને કરી સલામ। નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું, રિઝર્વ બેંક પાસે છે પૂરતી કરન્સી। જનતાને કહ્યું, ચિંતા કરવાની નથી જરૂરિયાત। 2 સપ્તાહમાં એટીએમ સંપૂર્ણ રીતે પહેલાની જેમ જ થઈ જશે કાર્યરત। કોઈપણ દુરુપયોગને અટકાવવા મુદ્રા વિનિમય પ્રક્રિયા પર સરકારની બાજ નજર। ગુજરાતમાં મીઠાની કોઈ તંગી નહીં હોવાની સ્પષ્ટતા કરતા મુખ્ય સચિવ જે.એન. સિંહ। એકલા કચ્છમાં જ હાલ 18 લાખ ટન મીઠું ઉપલબ્ધ। ગુજરાત સમગ્ર દેશની જરૂરિયાત પૂરી કરવા માટે સક્ષમ હોવાનું જણાવ્યું। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી રાજકોટ ટેસ્ટ ડ્રો થાય તેવી શક્યતા। આજે છેલ્લા દિવસે 163 રનના વધારા સાથે આગળ રમશે ઇંગ્લેન્ડ। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવાની મુલાકાતે છે। આજે તેઓ ઉત્તર ગોવામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને ટ્વીમ ઇલેક્ટ્રોનિક સિટીની આધારશિલા મૂકશે। અહીંના બંબોલીન ગામના શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં જાહેર કાર્યક્રમ યોજાશે। ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ વર્ષે 20 ઓગસ્ટે પાર્ટીનું ચૂંટણી અભિયાન અહીંથી જ શરૂ કર્યું હતું। પ્રધાનમંત્રી પુણેમાં પણ આજે વસંતદાદા સંસ્થા આયોજિત ગન્નામૂલી શૃંખલા 2025 પર આંતરરાષ્ટ્રીય સંમેલન અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે। તો પ્રધાનમંત્રી આજે કર્ણાટકના બેલગામમાં લિંગાયત શિક્ષા સમિતિ KLESના 101મા સ્થાપના દિવસનું ઉદ્ઘાટન કરશે। KLES છેલ્લા 1 વર્ષથી શતાબ્દી સમારોહ ઉજવી રહ્યું છે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ સહિત 40,000 જેટલા લોકો સામેલ થશે। પ્રધાનમંત્રી સાથે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અનંતકુમાર, સદાનંદ ગૌડા, રમેશ જીગજીગાની અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ BS યેદુરપ્પા પણ હાજરી આપશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે જાપાનના સફળ પ્રવાસ બાદ નવી દિલ્હી પરત ફર્યા હતા। પ્રધાનમંત્રીનો આ પ્રવાસ અનેક મુદ્દાઓ પર મહત્વનો અને સફળ રહ્યો। આ પ્રવાસમાં ભારત અને જાપાન વચ્ચે ઐતિહાસિક અસૈન્ય પરમાણુ કરાર પર હસ્તાક્ષર થયા, જે ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે। કાળા નાણાં પર લગામ કસવાના હેતુથી 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવ્યા પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દા અંગે લોકો સમક્ષ મન મૂકીને પોતાની વાત કરી હતી। જાપાન યાત્રાના ત્રીજા અને અંતિમ દિવસે પ્રધાનમંત્રીએ કોબેમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો અને તમામ પ્રકારની તકલીફો હોવા છતાં આ પહેલને સફળ બનાવવા માટે દેશવાસીઓને 100 સલામ કર્યા હતા। જોઈએ એક ખાસ રિપોર્ટ। જાપાનના કોબેમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની આગવી છટા દ્વારા ભારતીયોના દિલ જીતી લીધા હતા। કાળા નાણાં પર લગામ કસવાના ઉદ્દેશથી 500 અને 1000ની નોટને ચલણમાંથી દૂર કરવાના નિર્ણય બાદ પીએમ મોદીએ પ્રથમ વખત આ મુદ્દા પર પોતાની વાત લોકો સમક્ષ રાખી હતી। પીએમ મોદીએ આ પગલાને દેશનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન ગણાવ્યું હતું। આ સાથે પ્રધાનમંત્રીએ 500 અને 1000ની નોટને બંધ કરવામાં સહકાર આપવા માટે દેશવાસીઓને 100 સલામ કરી હતી। ये बहुत बड़ा स्वच्छता का अभियान है। ये किसी को परेशान करने के लिए नहीं है, लेकिन मैं इस बात को स्पष्ट मानता हूं, बिना हिसाब का अगर कुछ आया हाथ तो उसका देश आजाद हुआ तब से आज तक का हिसाब चेक करने वाला हूं। मैं 125 करोड़ देशवासियों को नमन करता हूं, सलाम। घर में शादी है, ऐसे नहीं। मां बीमार है, 1000 की नोटों का थप्पा है, लेकिन मुश्किल है। इन सब के बावजूद
गरीब है ये पता है, खुद को है पता है, अड़ोस पड़ोस को है पता है, उसके बावजूद भी लोग मुंह में उंगली डाल डाल करके पूछवाते थे मोदी को कुछ बोलो, कुछ मोदी के खिलाफ बोलो, ऐसा नहीं चला। लेकिन मैं देश के लोगों को सौ सौ सलाम करता हूं, खड़ा रहा, लेकिन तकलीफ झेली, लेकिन देश के हित में इस निर्णय को वैसे ही स्वीकार और स्वागत किया है जैसे 2011 में जापान के हर नागरिक ने करके दिखाया। મંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે રિઝર્વ બેંક પાસે પૂરતી રકમ ઉપલબ્ધ છે, પ્રજા જૂની નોટ જમા કરાવવા માટે ઉતાવળ ન કરે, કારણ કે આ માટે 30 ડિસેમ્બર સુધીનો સમય અપાયો છે. નાણામંત્રીએ કહ્યું છે કે 2 લાખ જેટલા એટીએમને નવી નોટો સાથે સંપૂર્ણ કાર્યરત કરવા માટે 2 થી 3 સપ્તાહનો સમય લાગશે, કારણ કે તેમને 2000 અને 500ની નવી નોટ અનુરૂપ ઢાળવામાં આવી રહ્યા છે. ગોપનીયતાના કારણે પહેલા આ કામગીરી કરાઈ નહોતી, જોકે હવે આ કામગીરીમાં થોડો સમય લાગશે. જનધન ખાતાના દુરુપયોગ પર નાણામંત્રીએ કહ્યું છે કે સંબંધિત વિભાગ કોઈપણ પ્રકારની ગેરકાનૂની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો છે અને કામ પણ કરશે. 500 અને 1000ના દરની નોટો બંધ કરવામાં આવતા સામાન્ય જનતાને બજાર ઉપર કેવી અસર પડી અને હાલ શું પરિસ્થિતિ છે, જોઈએ એક અહેવાલ. 500 અને 1000ની નોટો બંધ થતા બેંકોમાં નોટો બદલવા લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેના પગલે શનિવારે અને રવિવારે પણ બેંકો ચાલુ રાખવાનો નિર્ણય લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લોકોએ સરકારના આ પગલાને આવકારતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી કાળું નાણું અટકાવવામાં સફળતા મળશે. સરકાર દ્વારા હાલ બસ સ્ટેન્ડ, રેલવે, સરકારી હોસ્પિટલ અને પેટ્રોલ પંપ ઉપર 14મી નવેમ્બર સુધી 500 અને 1000ના દરની નોટો સ્વીકારવા માટેની જાહેરાત કરવામાં આવી છે. સિસ્ટમેટિક રીતે મેનેજરલ કેડરના માણસો જવાબ પણ આપે છે સારી રીતે, અને લોકો પણ શાંતિથી ઊભા જ છે. સ્ટેટ બેંક જેવી સંસ્થા છે, કોઈને અવિશ્વાસનું કોઈ પ્રોબ્લેમ નથી. 1000 રૂપિયાની નોટ આપી, મને 500 રૂપિયા 800 રૂપિયા પાછા આપ્યા 211 રૂપિયાની ટિકિટમાંથી, જ્યારે મેં 11 રૂપિયા રોકડા આપ્યા. છેલ્લા 2-3 દિવસથી ધંધા રોજગાર ઉપર પણ બજારમાં અસર જોવા મળી હતી, પરંતુ હવે બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે. બજારમાં શાકભાજી માર્કેટ, હોસ્પિટલ અને દવાની દુકાનો પર પણ લોકો હવે 100, 50 અને 2000ની નોટો લઈને આવતા થતા છૂટાની મુશ્કેલી દૂર થઈ રહી છે. 2000ની નોટ પણ ઘણા લઈને આવે છે, અને જે 100ની ને 10ની ને એ બધી નોટો અત્યારે ચલાવીએ છીએ અમે. બેંકોમાંથી પણ છૂટા આવતા જઈએ, થોડા ને કસ્ટમરો બી થોડા પૈસા લાવતા જઈએ છૂટા. હાલ અત્યારે હવે તકલીફ બહુ ઘણી ઓછી છે. જે દિવસથી સરકારે 500 અને 1000ની નોટો બંધ કરવાનો નિર્ણય કર્યો તે દિવસથી સિનેમા હોલ અને રેસ્ટોરન્ટમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી. તો ઘણા લોકોએ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પોતાની મનગમતી ફિલ્મ જોવાનો લાહવો લીધો હતો. મલ્ટીપ્લેક્સની અંદર જ્યારે આ જો ના જાહેર કર્યું હોત તો પબ્લિકનો ઘસારો રહે 100%, પણ આજે એવું થયું છે કે આજે બેંકોની અંદર ઘસારો વધારે છે. બેંકોની અંદર લાઈનો એટલી બધી લાગી છે કે ના પૂછો વાત. કારણ કે દરેક વ્યક્તિ એવું જાણે કે ભાઈ પિક્ચર તો પછી બી જોવાશે, પણ આજે પૈસા હશે તો ઘરનું કદાચ પૂરું થાય. પહેલો જેટલો સેલ થતો હતો એમાં અમારી જોડે ક્રેડિટ કાર્ડમાં, ઈડીસી મશીનમાં મેક્સિમમ 1000, 2000 એનાથી વધારે ક્રેડિટ સેલ નહોતો થતો, ક્રેડિટ કાર્ડનો કાં તો ડેબિટ કાર્ડનો. પણ અત્યારે અમારો જે કેશ સેલ હોય છે એ ઓછો હોય છે અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વધારે યુઝ કરે છે લોકો. હજુ પણ લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ બજારમાં નવી નોટો મળતા થોડા દિવસોમાં બજાર ફરી ધમધમતું થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કાળા નાણાંની તપાસ માટે બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ એમ.બી. શાહની અમદાવાદ સમાચાર વિભાગના ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારીએ લીધેલી મુલાકાત દરમિયાન તેમણે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી રદ કરવાના પ્રધાનમંત્રીના નિર્ણયને સાહસિક અને આવકારદાયક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સાહસિક નિર્ણયથી બજારમાંથી કાળું નાણું તો ખતમ થશે, પણ દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળશે. सबसे बड़ा कदम है, बोल्ड डिसीजन है, करेजियस मैन कैन टेक ओनली, ऐसा डिसीजन है. इस डिसीजन से सबसे फायदा तो सोसाइटी को ही होगा. आम आदमी तो अभी सोचता है कि ये डिसीजन बहुत अच्छा हुआ क्योंकि दे हैव समथिंग दैट दोज पर्सन्स हु आर हैविंग अनअकाउंटेड मनी दे लिव लेविशली एंड दैट दे कैनॉट एंजॉय दैट फैसिलिटी which these persons having unaccounted money are enjoying.
आम आदमी अभी खुश है। बहुत से लोग बोलते हैं कि अच्छा हुआ। ये अच्छा क्यों हुआ? द रीजन इज दे थिंक दैट दोज पर्सन्स हु आर हैविंग अनअकाउंटेड मनी, दे आर एक्सप्लॉइटिंग द सिचुएशन इन द कंट्री। एंड आप देखो, कोई भी जगह पे जाओ, कॉमन मैन को पूछो, some hardship would be there in getting back some money, but that hardship is minimal. It will be for few days, but overall situation it would be so good that for the time being unaccounted money or circulation of unaccounted money or so-called parallel economy will be completely closed. That is one of the best achievement of this government. Whatever some persons may say, but at the same time, all of a sudden, without informing anyone, without discussing with anyone, this was pronounced, and it has own effect on the country as a whole. मैंने ऐसा लिखा है कि it's a bold decision which was required to be taken in the interest of economy of the country as a whole. The reason is, main reason is, बहुत से लोग, even though the scheme was for declaration was pronounced, they were not prepared to declare their unaccounted money. What they were doing, in some cases, half of the amount is declared, in some cases less is declared, in some cases they were not prepared to disclose anything. इस कदम से बढ़िया चीज़ तो ये होगी कि सब all amount unaccounted money would be waste paper, and that is the reason why economy would be benefited, because for the time being it will be run by the accounted money only. શુક્રવારે મોડી સાંજે ઉત્તર પ્રદેશ અને દિલ્હીના પગલે ગુજરાતમાં મીઠાની સર્જાયેલી અછતના અહેવાલે અફરાતફરી મચાવી હતી. અમદાવાદના જમાલપુર, શાહપુર જેવા વિસ્તારોના લોકોએ મીઠું ખરીદવા ધસારો કર્યો હતો. પરિણામે લોકોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને સર્વાંગ પાયા વિહોણી ગણાવતા રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે કહ્યું હતું કે ગુજરાતમાં મીઠાની તાણ નથી અને આવી ભ્રામક વાતોથી ગુજરાતના નાગરિકોએ દોડધામ મચાવવાની જરૂર પણ નથી. કોઈ પણ જાતની તંગી મીઠાના બાબતમાં અથવા ખાંડની બાબતમાં અથવા કોઈ પણ એસેન્શિયલ કમોડિટીમાં એક રત્તી પણ 1% પણ યા 0.1% પણ કહીએ કોઈ તંગી નથી. લોકો આરામથી જે રીતે રાબેતા મુજબ જો માલ પરચેસ કરી રહ્યા છે તે કરે. શું થાય છે કે એક માણસ એક બોરી એક ગુણી ખાંડ પરચેસ કરી લો અથવા મીઠા પરચેસ કરી લે તો આ દુકાનમાં તાત્કાલિક અસરથી થોડું તંગી થઈ જાય. આ વાત લાગે છે કે દુકાનમાં બંધ થઈ ગયું, પણ કોઈ પણ જાતની તંગી નથી. ગુજરાતમાં દેશમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન થાય છે. કચ્છમાં, સૌરાષ્ટ્રમાં મીઠાનું ઉત્પાદન થાય છે. ટાટા કેમિકલ પૂરતા પ્રમાણમાં આયોડાઇઝ સોલ્ટ કરી રહ્યા છે. કોઈ પણ જાતની તંગી નથી. ખોટી રીતે અફવાથી ભરમાવશો, મોટા વધારે રકમ આપીને પરચેસ કરીશું અને પૈસા ફસાઈ જશે. રૂટીન પ્રમાણે પરચેસ કરો, કોઈ પણ તંગી નથી. આ રીતે ખાંડ, ચાવલ, દાલ, ઘઉં દરેક વસ્તુમાં there is absolutely no problem. અને હવે વાત કરીએ ક્રિકેટની. રાજકોટમાં ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 114 રન બનાવ્યા છે. પ્રથમ ઇનિંગમાં 49 રનના વધારાને આધારે ઇંગ્લેન્ડ 163 રનથી આગળ છે. આ પહેલા ટીમ ઇન્ડિયાની પ્રથમ ઇનિંગ 488 રન પર પૂર્ણ થઈ હતી. ચોથા દિવસે ટીમ ઇન્ડિયા તરફથી આર અશ્વિને 70 રન બનાવ્યા હતા. આજે પરિસ્થિતિ જોતા રાજકોટ ટેસ્ટ ડ્રો થાય તેવી શક્યતા છે. તો આ સાથે જ આ બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.